વેલકમ બેક ટુ ધ વર્ટેક્સ સ્ટાક યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાના છે મંડે એનાલિસિસ ગોલ્ડનું, કઈ રીતના મૂવમેન્ટ આપી શકે મંડે. અત્યારે માર્કેટ ઓલરેડી બેરિશ જ છે, તો આપણે જોઈએ વીકલી ટાઈમ ફ્રેમની અંદર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવું ટ્રેન્ડ કઈ રીતનું છે, તો કે આ ડાઉન, હાયર, લોવર. અહીંથી અહીંયા હાયર એક આપી દીધો, હવે લોવર કન્ટિન્યુ કરે અને આ લિક્વિડિટી પેન્ડિંગ છે એના ઉપર વર્ક કરી શકે કાલ મંડેના દિવસે. અહીંયા એક લિક્વિડિટી પેન્ડિંગ છે 3890. હવે આપણે જઈશું ડેઇલી ટાઈમ ફ્રેમમાં. તો આપણે સ્ટ્રેટેજી પ્રમાણે જોઈએ તો આપણે પાછલા દિવસની કેન્ડલનો પ્રીવિયસ ડે હાઈ લો માર્ક કરશું. પાછલા દિવસની કેન્ડલનો હાઈ લો માર્ક કરી અને 1 અવરની ટાઈમ ફ્રેમમાં આવશું. આપણું સ્ટ્રક્ચર છે જે બેરિશ જ છે, ટ્રેન્ડ બેરિશ છે ગોલ્ડનો. તો અત્યારે આપણે જોવાનું છે કે ઉપરના ક્યાં ક્યાં પીઓઆઈ પેન્ડિંગ છે, ત્યાંથી આપણે સેલ સાઇડ એક્ઝિક્યુટ કરી શકીએ. આ એફઈજીથી ઓલરેડી માર્કેટ ટેપ થઈ અને સડનલી નીચે મૂવ આપેલો છે. અહીંયાથી આ એફઈજી ક્રિએટ થયો, લોઅર, હાયર, એફઈજી ટેપ અને સડનલી નીચે. પછી આપણે જોઈએ તો આ ઓર્ડર બ્લોક પણ પેન્ડિંગ હતો, એ પણ ટેપ થઈ ગયો છે અહીંયા. તો આપણે કાલે જોઈ શકીએ કે અહીંયાથી રિજેક્શન આવે. અહીંયાથી કેટલા લેવલ છે, 4021 લેવલથી રિજેક્શન આપી શકે ગોલ્ડ. નજીકનું પીઓઆઈ છે, બાકી તમે હજી ઉપર જાવ તો અહીંયા છે આ એફઈજી. 4050 ત્યાંથી પણ રિજેક્શન આપી શકે, અને ત્યાંથી ના આપે તો ઓર્ડર બ્લોક છે અહીંયા 4055, 4000 અથવા તો પ્રીવિયસ ડે હાઈની લિક્વિડિટી ગ્રેપ કરી અને પછી નીચે કન્ટિન્યુ પાછું આવી શકે. તો આપણે કાલે તો ફર્સ્ટ ટાઈમમાં તો આપણે જોશું અહીંયાથી જ એફઈથી, આ ઓર્ડર બ્લોકથી, સોરી આ ઓર્ડર બ્લોકથી જ આપણે જોવું રિજેક્શન. હવે આપણે જવાનું છે 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર. 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર જોઈશું આપણે કે માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું, એમએમએસ થયો નહીં. હાયર, લોઅર, હાયર, લોઅર, હાયર, લોઅર, હાયર, લોઅર, હાયર, લોઅર, હાયર, લોઅર. અહીંયા આપણો એમએમએસ થઈ ગયો છે. એ પછી આપણે અહીંયા જોવાનું છે એફઈજી અથવા કોઈ પણ ઓર્ડર બ્લોક, જ્યાંથી આપણી સેલ સાઇડની એન્ટ્રી બનાવી શકીએ આપણે.
અહીંયાથી આપણે એન્ટ્રી બનાવી શકીએ. પાછલા ઓર્ડર બ્લોકની લિક્વિડિટી પણ ગેપ થઈ ગઈ છે. અહીંયાથી આપણે શોર્ટ કરી શકીએ મંડેના દિવસે. આ કેન્ડલની લિક્વિડિટીની ઉપરને આપણે એસેલેટ કરશું. અહીંયાથી 1/3 ટુ લેવલ રેશિયો રહેશે આપણો. ગોલ્ડ અત્યારે બેરિશ ટ્રેન્ડમાં છે, તો આપણે સેલ સાઈડના ટ્રેડ લેશું, નહીં કે બાઇંગ સાઈડના. આ રીતના આપણે સોમવારે વ્યૂ જોઈ શકીએ મંડેના દિવસે. આ રીતના એસએલ આપણું $3 હશે 0.01 અને ટીપી આપણે $9 થી $10 પરફેક્ટ છે. રિસ્ટોર રેશિયો અત્યારે આપણે કંઈ નહીં કરીએ, કાલે માર્કેટ ઓપન થાય જોઈ અને પછી જોશું કઈ રીતના લેવલ છે પ્લે થાય.